નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક મહિના પહેલાં એક વૃદ્ધનું વડોદરા શહેરમાં ગાયની અડફેટે મોત થયું હતું। ત્યારબાદ હવે પાલિકાએ વિવિધ ટીમો બનાવી અને કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે। જો કે પૂર્વ વિસ્તારમાં જે તમામ જે ઢોરવાળાઓ છે ત્યાં પાલિકાની ટીમ હવે કાર્યરત થઈ છે અને ચોક્કસથી કહી શકાય કે આપ જુઓ કે પાલિકાની ટીમ અને પોલીસનો બંદોબસ્ત સાથે રાખીને હવે આ કાર્યવાહી જે ગોપાલકો છે સાથે ઢોરવાળા છે ત્યાં કાર્યવાહી હવે શરૂ કરી છે। આ તમામ જગ્યા ઉપર આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે, કારણ કે અનેક વખત જે ઢોરની અડફેટે મોત થતા હોય છે અને તેને લઈને હવે પાલિકાએ તમામ જગ્યા ઉપર કાર્યવાહી કરી છે। જો કે પાલિકાની ટીમ સાથે વોર્ડ ઓફિસની ટીમ, દબાણની ટીમ અને પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી છે। આપણી સાથે ઢોર પાર્ટીના અધિકારી છે વિજય પંચાલ સાહેબ। પંચાલ સાહેબ, શું કહેશો, કયા પ્રકારની આજે કાર્યવાહી? અત્યારે તેઓની પાસે દંડ વસૂલીની કાર્યવાહી ચાલુ છે। હાલ પશુઓ વધારે છે નહીં, જે ટેગિંગ વગરના પશુ જેટલા બી જણાવે છે તેઓને દંડ અને તેઓની ગંદકી બાબતની પણ વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, આ કામ ક્યાં સુધી ચાલતું રહેશે? આ કાર્યવાહી આગામી 3 માસ સુધી ચાલુ રહેશે। બિલકુલ, આપ જુઓ કે જે પ્રકારે તમામ જગ્યાઓ પર આ પ્રકારની જો ઢોર પર ટેકિંગ નહીં હોય તો દંડની કાર્યવાહી કરવામાં આવશે અને ઢોર જે પશુપાલકો છે તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। આપ જુઓ કે જે પ્રકારે આ વડોદરામાં પૂર્વ વિસ્તારમાં જે પ્રકારે આ ઢોર પાર્ટી અને આજે દબાણ શાખાની ટીમથી લઈને આ પોલીસની ટીમને સાથે રાખીને આ પ્રકારની કાર્યવાહી અત્યારે હાથ ધરી છે। ચોક્કસથી કહી શકાય કે જે આ તમામ જે પરિસ્થિતિ હવે જે વૃદ્ધનું મોત થયું તે એક મહિના પહેલાં અને ત્યારબાદથી લઈને અત્યારે 19 ટીમો વડોદરા મહાનગરપાલિકા વિવિધ વિસ્તારમાં બનાવી હતી અને આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે। જો કે પોલીસ પણ અહીંયા છે તેમ છતાં પણ જે પ્રકારે જે પશુપાલકો છે તે અહીંયા ઊભા છે ને જો કે પશુપાલકો અને ઢોર પાર્ટી અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ જો કે જે પ્રકારે આ ઢોર વાળા છે ત્યાં જે ટેગિંગ નહીં હોય તે તમામને જો કે ઢોરવાળા તમામ જે ઢોરવાળા છે ત્યાં આ પ્રકારની કાર્યવાહી અત્યારે પાલિકા દ્વારા કરવામાં આવી છે। દરેક જગ્યા પર આ જે પણ જેની પાસે પણ પશુપાલકો પાસે પોતાનો ઢોર હશે ને ત્યાં ટેગિંગ નહીં હોય તો તેમની સામે દંડ વસૂલીને કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે। જો કે જે પ્રકારે તમામ પશુપાલકો એકત્ર થયા છે અને પાલિકાના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે, પરંતુ જો કે જે પેલી કહેવત છે કે તબેલામાંથી ઘોડા છૂટી જાય ત્યારબાદ તાળા મારવાની આ પાલિકાની કામગીરી છે અને ત્યારબાદ આપ જુઓ કે હવે કામગીરી શરૂ કરી છે। 19 ટીમો બનાવી છે, તેમ છતાં પણ હજુ પણ જે ગાયો જે પકડાવી જોઈએ તે નથી પકડાતી। આપ જુઓ કે પોલીસની ટીમ પણ અહીંયા સાથે રાખી છે, તેમ છતાં પણ આ બેફામ જો કે આ પશુપાલકો પણ અહીંયા એકત્ર થયા છે અને ચોક્કસથી કહી શકાય કે હવે પાલિકાએ હવે કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ આ પાલિકાની આ કાર્યવાહી જોવા મળી રહી છે। 1 મહિનો થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ 19 ટીમો કાર્યવાહી કરી છે, પરંતુ હજુ પણ એક પણ ગાય પાલિકાના કબજામાં નથી આવી। ત્યારે આ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે આ જે પ્રકારે વડોદરામાં આ ગાયથી જે વૃદ્ધનું મોત થયું હતું ત્યારબાદ હાઈકોર્ટે પણ લગામ લગાવી છે, તેમ છતાં પણ જે ફટકાર મારી છે પાલિકા અને તંત્ર પર, ત્યારે હવે જોવાનું રહ્યું આ કાર્યવાહી ક્યાં સુધી ચાલે છે। કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।